રેવન્યુ તલાટીની ભરતીમાં હવે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। બે મોટા ફેરફાર કરવામાં આવ્યા। લાયકાત અને વય મર્યાદામાં ફેરફાર કરાયો છે। ઉમેદવારોની વય મર્યાદા 33 વર્ષથી વધારી 35 વર્ષ કરવામાં આવી છે। રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। તો રેવન્યુ તલાટીની ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। ભરતીમાં લાયકાત અને વય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો। રેવન્યુ તલાટી ભરતી માટે સ્નાતક ફરજિયાત કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, ભરતી માટે કયા બે મોટા ફેરફાર કરવામાં આવ્યા? રેવન્યુ તલાટીની રિક્રુટમેન્ટમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। એક ફેરફાર લાયકાતને લઈ અને કરવામાં આવ્યો છે। અગાઉ એવું હતું કે ઉમેદવાર ધોરણ 12 પાસ હોય તો તે એક્ઝામ આપી શકતા હતા, એટીઆર થઈ શકતા હતા, પરંતુ હવે આ જે લાયકાત છે ધોરણ 12 પાસથી વધારી અને સ્નાતકની કરવામાં આવી છે। કોઈ પણ ક્ષેત્રની અંદર સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે આ પરીક્ષાની અંદર એપીઆર થઈ શકશે, એ જ ઉમેદવાર બની શકશે। બીજો મહત્વનો ફેરફાર જે કરવામાં આવ્યો છે વય મર્યાદાને લઈને કરવામાં આવ્યો છે। અગાઉ 33 વર્ષ સુધીના ઉમેદવારો આ એક્ઝામ આપી પાસ થઈ અને રેવન્યુ તલાટી બની શકતા હતા, પરંતુ હવેથી એમાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે જે પરીક્ષા લેવાશે એમાં 35 વર્ષ સુધી જો કોઈની ઉંમર હશે તો તે ઉમેદવાર બની શકશે, પરીક્ષા પાસ કરી અને રેવન્યુ તલાટી બની શકશે। રેવન્યુ વિભાગ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા લગભગ 6 મહિનાથી સરકાર આ અંગે વિચારણા કરી રહી હતી, કારણ કે મોટા પ્રમાણમાં રેવન્યુ તલાટીની જગ્યા ખાલી છે। એક રેવન્યુ તલાટી પાસે લગભગ 2 થી 3 ગામનો ચાર્જ છે, ત્યારે આ જગ્યા ભરી અને દરેક ગામની અંદર રેવન્યુ તલાટી આવે એ પ્રકારેની સરકારની વિચારણા હતી અને એના માટે આ બે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। એક લાયકાત કે જે હવે સ્નાતક કરવામાં આવી છે અને બીજું વય મર્યાદા કે જે હવે 15 વર્ષની વય મર્યાદા